તો તમામ આંગણવાડી બહેનો માટે એક ખુશખબર છે. ભાઈ 5 જૂનથી બધી આંગણવાડી બહેનોનો પગાર વધશે એ પ્રમાણે ન્યૂઝ છે. તો એની સંપૂર્ણ ડિટેલ તમને આજે આપવાના છે. મેં એક દિવસ પહેલાં જ મિત્રો એટલે કે કાલે જ વિડીયો બનાવેલો છે કે જેમાં તમને માહિતી આપેલી છે પરિપત્ર ક્યાંથી ડાઉનલોડ કરવો એમ બતાવેલો છે. તો ઘણી બહેનોની કોમેન્ટ એ પ્રમાણે છે કે આ પરિપત્ર છે એમાં કંઈક અલગ માહિતી છે. તમે જે પરિપત્ર ડાઉનલોડ કરેલો છે એ પરિપત્રમાં એ પ્રમાણે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે માહિતી નથી. તો હવે સેમ મેં કીધું હતું એ પ્રમાણે 94 પેજ અને જેટલા પણ કેબીની પીડીએફ હતી એના પછી એની રિસર્ચ કરેલી છે. તો એવી 2 પીડીએફ છે કે જેમાં સાઇઝ પણ સેમ છે અને પેજ પણ સેમ છે. તો અમે જે પણ પીડીએફ ડાઉનલોડ કરેલી છે એ બીજી છે અને તમે જે પણ ડાઉનલોડ કરેલી છે એ પણ બીજી હશે. તો અમે જે પણ પીડીએફ ડાઉનલોડ કરેલી છે એ ક્યાંથી ડાઉનલોડ કરી તમને આજે એમાં અમે કઈ રીતે ડાઉનલોડ કરી એના માટે શું સર્ચ કરવું પડશે અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે પણ જાહેરાત છે એ પણ તમને લાઈવ બતાવીશ. 5 જૂનથી પગાર વધશે એ પ્રમાણે માહિતી છે. તો શું ખરેખર માહિતી સાચી જ છે? તો શું ખરેખર યાર પગાર વધશે કે પછી દર વખતે જેમ કહે છે એમ થશે? તમને ખબર છે કે દર વખતે શું કહે છે અને શું થાય છે? તો એ પ્રમાણે તમને આજે સંપૂર્ણ અપડેટ આપીશું લાઈવ. તો લાઈવ મિત્રો તમને ક્યાં માહિતી આપું? તો ભાઈ ક્રોમની અંદર તમને લઈને ત્યાં જ માહિતી આપું. શું સર્ચ કરેલું છે, કઈ રીતે સર્ચ કરેલું છે, બધી માહિતી તમને આપું છું. તમારી સામે મિત્રો છે. હવે પરિપત્ર કઈ રીતે? આ પરિપત્ર મિત્રો છે 20 ફેબ્રુઆરી વાળો. આ પરિપત્ર માટે તમારે શું કરવાનું છે? 2 પરિપત્રો છે. તો આ જે મેઇન પરિપત્ર છે એના માટે તમારે અહીંયા સર્ચ કરવાનું છે આંગણવાડી પગાર વધારો 2025. હવે એમાં મિત્રો અહીંયા બધી અપડેટ આવશે. તો જુઓ તમારે તે ઓફિશિયલી સાઇટ જોઈએ છે તો એના માટે અહીંયા સાઇટનું ઓપ્શન છે ત્યાં મિત્રો વેબ પર જવાનું છે. બાકી મિત્રો વેબ પર જશો તો શું તમને સીધી માહિતી મળી જશે. બાકી અહીંયા મિત્રો અમારા જે પણ ડેસ્કટોપ છે એની સિસ્ટમ અલગ હોય અને તમારે પણ અલગ હોય. એ પ્રમાણે ઘણાને આ સાઇટ પહેલે આવે છે, ઘણાને છેલ્લે આવે છે. તો એ પ્રમાણે મિત્રો અહીંયા બધી અપડેટ આપેલી છે. આંગણવાડી કાર્યકરોની નોકરી હવે પાકી થઈ જશે. એટલે જે પણ કાર્યકર છે એની નોકરી પાકી થશે. જાણો પગાર વધારા અંગે સંસદમાંથી શું અપડેટ આવી મિત્રો? આ પણ અપડેટ આપેલી છે કે જે પણ મિત્રો તમને અત્યારે લાઈવ જાણીને બતાવું જેથી કરી તમને ભાઈ ખબર પડી શકે કે શું ખરેખર શું છે. શું છે આંગણવાડી સહાયકોને માદન વેતનમાં વધારો કરવા માટે તે પગાર વધવાની માંગ કરી રહ્યા છે. તો શું ખરેખર પગાર વધ્યો છે કે નથી? લાઈવ જો મિત્રો તમારી સામે કોઈ પણ એડિટિંગ નથી, લિંક લોડ થયેલી છે અને હવે આપણે જોઈએ કે શું છે આમાં. તો મિત્રો અહીંયા તમારા સામે એક ઓફિશિયલી હું પેજ પર લઈને આવ્યો છું. તમને અહીંયા તમે જોઈ શકતા હશો. અહીંયા આપણે આંગણવાડીની અપડેટ છે જેની વાત કરીએ મિત્રો. તો એ મિત્રો કીધેલું છે ભાઈ ગૃહમાં શું કીધેલું છે, કોણે શું કીધેલું છે એ પ્રમાણે અહીંયા અપડેટ છે. પછી તમને પીડીએફ ડાઉનલોડ કરીને બતાવીશ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ મિત્રો અહીંયા વધુ માહિતી નથી આપેલી, એટલી જ માહિતી આપેલી છે. અહીંયા કીધેલું છે કે માત્ર 4,000 રૂપિયા મળે છે તેની જગ્યાએ વધુ મળવા જોઈએ અને દર મહિને 12,000 રૂપિયા મળે છે પરંતુ એની જગ્યાએ વધુ મળવા જોઈએ. તો 12,000 મળતા હતા એની જગ્યાએ વધુ કરવા પાત્ર થશે. 4,000 રૂપિયાનો અહીંયા વધારો કરે એ પ્રમાણે અહીંયા અપડેટ આપેલી છે. એટલે જેને 4,000 મળતા હતા એને 4 + 4 8,000 અને જેને 12,000 મળતા હતા એને 4 12 + 4 એટલે 16,000 રૂપિયા મળવા પાત્ર છે. એના પછી મિત્રો આગળ હું વાત કરું તો અહીંયા તમે જોઈ શકતા છો કઈ રીતે છે સંપૂર્ણ માહિતી. અહીંયા મિત્રો આપણી ઓફિશિયલી વેબસાઇટ WCD ગુજરાત. આ રાજ્યમાં આંગણવાડી જે પણ કાર્યકરો છે તે ડાંગર આંગણવાડી કાર્યકરમાં માદન વેતનમાં વધારો કરવાની મંજૂરી આપવા બાબત અહીંયા આખી પીડીએફ છે. પહેલી પીડીએફ મેં બતાવેલી છે એ પીડીએફ અથવા આ પીડીએફ તમે ગમે તે પીડીએફ ડાઉનલોડ કરો તમને માહિતી સેમ જ મળશે. એ જે પીડીએફ છે 94 પેજની, કેટલા પેજની છે? 94 પેજની પીડીએફ છે કે જેમાં લગભગ તમે 78માં પેજ, કેટલામાં પેજ ઉપર 78, 77, 78 એટલે 78 અને 79માં પેજ ઉપર તમે જેવા આવશો એ બંને પેજ ઉપર 2025 અને 26માં તમને કેટલો પગાર વધશે જૂન માસથી એ લખેલું છે. આ પીડીએફ આપણે ઓપન કરીશું. આમાં લગભગ 2007થી લઈને 2017 સુધીની માહિતી આપેલી હોય એ પ્રમાણે મને લગભગ ખબર છે ત્યાં સુધી. આ પીડીએફ પણ તમારી સામે ડાઉનલોડ કરી ઓપન કરી બતાવીશ. કારણ કે ઘણા બહેનોની માંગ એવી હતી કે તમે જે પીડીએફ ડાઉનલોડ કરેલી હતી આગળ એ ઓપન શા માટે નથી કરી. તો આ વખતે તમને ઓપન કરીને પણ બતાવીશું. અહીંયા લખેલું છે પગાર વધારો. એટલે હું ચોક્કસ નથી કહેતો કે ભાઈ આમાં આ વખતનો જ પગાર વધારો. એમાં લખેલું હતું 2025-26નો પગાર વધારો એટલે તે 2025-26નો પગાર વધારો મેં તમને બતાવેલો છે. આમાં હવે કઈ રીતે છે શું છે એની જો હું વાત કરું તો અહીંયા આપણે ક્લિક કરીએ અને તમને સીધું બતાવીએ કે ભાઈ 2 MBની પીડીએફ છે. 3 પેજમાં શું કીધેલું છે એ જો તમારી સામે અહીંયા રાખેલું છે. અહીંયા કેટલો પગાર છે શું છે એની અપડેટ હું તમને જણાવું.
તો મિત્રો અહીંયા કંઈક ઠરાવ આપેલું છે, આ પ્રમાણે PDF ઓપન થઈ છે 3 પેજની, કે જેમાં 100% સ્ટેન્ટ બર્ડન હેઠળ માસિક 950 ને એ બધું અહીંયા લખેલું છે. એના પછી જો મિત્રો હું વાત આગળ કરું, એમાં જે પણ વેતન છે એમાં એટલે મેં તમને કીધું હતું એ પ્રમાણે મિત્રો આ પાછલા વર્ષની છે, આ જે પણ 2025-26નું છે એના માટે એક અલગ PDF છે, એ મેં તમને કીધેલી છે. પરંતુ એ PDF કોઈ બહેનોએ ડાઉનલોડ નથી કરીને પછી જો તમે કોમેન્ટ કરો છો તો તમને એનો જવાબ મિત્રો હું કઈ રીતે આપી શકું. આ જે પણ PDF છે આ PDF ડાઉનલોડ કરો. તો મેં કીધું એ પ્રમાણે આ PDF છે એ ભાઈ પાછલા વર્ષની છે, આ 2025-26ની PDF નથી. અને 2025-26ની PDF મેં તમને આગળ બતાવેલી છે, એ PDF ડાઉનલોડ કરી લેજો. એમાં તમને આ રીતે જ માહિતી આપેલી છે, આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેરડાંગર અને મિની આંગણવાડી કાર્યકર. એટલે આ બધાને હવે કાયમી ભરતી એટલે કે કાયમી નોકરી ઉપર રખાશે એ પ્રમાણે પણ એમાં માહિતી આપેલી છે. એમાં તમે 78 અને 79 પેજ, હજુ હું તમને એક વખત કહું છું, એ 94 પેજમાંથી એની જે જૂની PDF છે એ નહીં લેતા, એની લેટેસ્ટ જે પણ PDF છે 94 પેજની જ અને એટલા જ કેબીની, એમાં 78-79 પેજ ઉપર જજો, તમને તમામ માહિતી ત્યાં આપેલી છે. તો એ માહિતી એકવાર ખાસ ચેક કરી લેજો. અને આ માહિતી અત્યારે આ પ્રમાણે છે. તો જો તમને માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. આપણે નવું જે પણ નિવેદન છે એનો પણ વિડીયો લાવી દઈશું. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.